હાય ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. અત્યારે હું આવ્યો છું નિકિતા દીદીના શોમાં, જે અમદાવાદની અંદર છે અને મહેંદી ફંક્શન છે. સો એમની સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવીશ. આજે બધા જમીને આવે અને અમે સ્પેશિયલી આવે જે શૂટ કરવા આવે છે. મારો નવો કેમેરો છે, સો સોશિયલ મીડિયાની રીલ્સ ને આ તેને બધું બનાવવા માટે. અને આ બાજુ મહેંદી ફંક્શન સ્ટાર્ટ થઈ ગયો છે. એટલા બધા બહુ માહિર ફોટોગ્રાફર તો નથી, પણ કંઈ ના કંઈ આવું કરતા રહીએ. અને જમીન હવે ગિમ્બલથી શૂટ બૂટ કરશે ભાઈ, ફર્સ્ટ ટાઈમ. લેટ્સ ગો. ચલો નિકેતા દીદી સાથે મળીએ અને બધા કે જેટલા પણ આર્ટિસ્ટ બધાના નામ જાણીએ, એ લોકો શું કરે છે. એમાંથી એક આ ભાઈ બેઠા છે, સોંગ સાંભળે છે અને કંઈક વગાડતા હતા. શું પેડ હતું, શું હતું ત્યાં? બેઝ ગિટાર વગાડતા હતા. ચલો આપણે જઈએ એમને મળવા. ચલો આપણે મળીએ એમને. દીદી જય શ્રી કૃષ્ણ. દીદી જય શ્રી કૃષ્ણ. તમે ફરી વાર મને બોલાય એના માટે થેન્ક યુ. અને આ જેટલા બી આર્ટિસ્ટ છે બધા પ્લીઝ તમારું એક મારો યુટ્યુબ પર બ્લોગ છે, તો તમારું ઇન્ટ્રોડક્શન આપો, તમે શું કરો છો. કારણ કે અમે જ્યારે પણ કંઈ બી ઇવેન્ટ કરવા જઈએ ને ત્યાં બધા સાથે રીતે મજા આવે અને કંઈક નવું હોય તો બધાને જોવાની બી મજા આવે અને કંઈ ના કંઈ જાણવા મળે. સો એના માટે તમારું નામ શું છે? યસ, મારું નામ છે ભૌમિક. હા, ગિટારિસ્ટ છું. હા, ઓકે. અત્યારે પરફોર્મ કરવાના છો આજે? યસ, આજે અમે પરફોર્મ કરવાના છીએ. ઓકે. અને આજે નિકિતાબેનના મહેંદી ગીતનું અમે છે, તો પછી અમે આજે બધા શ્યોર ટીમ ગ્રીન બનીને બેઠા. જય શ્રી કૃષ્ણ દાદા. દાદા કહું શું કહું, મને થોડું કન્ફ્યુઝન થાય. દાદા સરસ. મારા કોન્ટેન્ટમાં સારા વ્યૂ આવશે એવું લાગે છે. કીર્તિભાઈ શાહ. ઓકે. શું વગાડું છું? કીબોર્ડિસ્ટ. બહુ જ સિનિયર કીબોર્ડિસ્ટ અને બહુ જ સરસ, બહુ જ એટલે બહુ જ એક્સપિરિયન્સ અને એકદમ પ્રો પ્લેયર કહેવાય. ઓકે. જેમની લગભગ એકલા હોય તો આખી ટીમનું એમ લીડ કહેવાય, આખા ગ્રુપ માટે લીડ. ઓકે. તમે આજે ઓકે, શું નામ છે તમારું? મનદીપ દેવાશ્રી. ઓકે. આજે તમે બી લીડ સિંગ કરવાના છો? હા, લીડ. ઓકે. નિકિતાબેન જોડે. ઓકે, સરસ. ઓલા ભાઈ બી સાથે. જય શ્રી કૃષ્ણ. આ બાજુ આવો. इंट्रोडक्शन दीजिए अपना. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? રાકેશ જાની. અને તમે આજે શું વગાડવાના છો ઇન્સ્ટ્રુમેન્ટમાં? ઇલેક્ટ્રોનિક ડ્રમ. ઓકે. ऑक्टोपैड एंड सैम्पलर. સરસ સરસ. તો આ બધી ટીમ સાથે મળીને બહુ મજા આવી અને સાથે મળીને હવે પરફોર્મ કરીશું સારું એવો. यस. હા હા. આપો તમે લઈ લો તમે. મારું નામ વ્રજ છે. મારી તો ઓડિયન્સને બધાને ખ્યાલ છે, પણ તમને જણાવવા માટે શ્યોર. વ્રજ છે અને હું અત્યારે મેં ડિપ્લોમા આઈટી કર્યું અને અત્યારે ગ્રાફિક ડિઝાઇનિંગનું કરું છું. જોબ અત્યારે ડાયરેક્ટ જોબથી જ આવ્યો છું ડાયરેક્ટ અહીંયા. પ્લસ તું સિંગર બી છે નિકિતાબેન જોડે ગરબામાં. હા, એમની સાથે કોરસ. હા એઝ એ મોટિવ હા. તારો એ છે કે હવે તું મેઇન સિંગર તરીકે શ્યોર ચોક્કસ. તમારા બધાના આશીર્વાદથી. અને બેસ્ટ વિશિસ તને તે મને દાદા કીધું છે. હા, બેટા સુખી રહો. 100%. કઈ વાંધો નહીં, આશીર્વાદ જ મળ્યા છે, એમાં કઈ. દાદા વિધાઉટ ધોતિયા. સાચી વાત છે. ઓનલી કુર્તા, ગ્રીન કુર્તા. ગમત ગુલાલવાળા દાદા છે. ના મજા આવે, પણ આવું ટીમમાં કોઈ એક પર્સન હોય ને તો આખી ટીમ સાથે 1000 ની ફાટેલી જોઈએ. એ હું સરસ મજા આવશે. સરસ, ચોક્કસ. લેટ્સ ગો. અમે થોડા ઘણા સિનેમેટિક શૂટ્સ લઈશું અને ઇન્સ્ટાગ્રામ પર નિકિતા દીદીના પણ શોર્ટ્સ મળશે. અને એન્કર છો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? શું નામ છે આપનું? મનાલી. ઓકે. એટલે શૂટ કરીશું. અને જેડી આજે તું શું કરીશ? તો ફરવા આવ્યો, શૂટ કરવાનું છે. શૂટ કરવા આવ્યો જોડે. મારી પહેલો એક્સપિરિયન્સ આજે હું પહેલી વાર આવ્યો. હા, મસ્ત શીખવું રજની જોડે. બીજું કઈ નહીં. મને કંઈ આવડતું નહીં, હું બી ફર્સ્ટ ટાઈમ જ છું. તો પછી બંને ફર્સ્ટ ટાઈમે શીખીશું કે ગાનાગારી કરશું. ચલો, હવે સામે મહેંદી ફંક્શન સ્ટાર્ટ થઈ ગયો છે. લેટ્સ ગો. ચલો. Thank you so much. એક વખત જોરદાર તાળીઓ થઈ જાય for all the dads and all beautiful daughters. અને હવે I just saw કે દીમહી અને એમના ભાઈ પણ અહીંયા આવ્યા હતા. I want them here again. भाई बैंक लुट जाएगा ये पहना इतना मांग लेगी मुझसे. Come on everyone together. 1, 2, 3 once again hands up. Come on. क्या बात है. તો ફાઇનલી હું ઘરે આવી ગયો છું અને જમવાનું હતું
ત્યાં બહુ મસ્ત એવું જમવાનું જમ્યા એવું જમ્યું મને ઘરે આવ્યા અત્યારે કાકાને કે શનિવાર રવિવાર અમારે ગામડે એક ફંક્શન છે કાકાને બધા બેઠા છે કાકી આવી રહ્યો શ્યામનો સો મજા આવી ગઈ અને મોજ કરી શૂટ કરવાની મને સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી સો બહુ મજા કરી અને બહુ ખાવાનું પણ બહુ મસ્ત હતું હા આવું બસ આજના બ્લોગમાં આટલું હતું અને આ કંઈ ના કંઈક નવા શૂટમાં જતા રહીશું નવું કંઈકનું કંઈક ક્રિએટિવિટી લાવતા રહીશું હોપ તમને વિડીયો જોવાની મજા આવતી હશે અને વિડીયોઝ ગમતા હશે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ ત્યાં આગળ જેટલા પણ આર્ટિસ્ટ હતા એ લોકોએ બહુ સારો એવો રિસ્પોન્સ આપ્યો સારો એવો મને મારી સાથે વાત કરી બહુ મજા આવી ગઈ અને થેન્ક યુ સો મચ નિકિતા દીદી કે મને આવી રીતે તમારી સાથે રાખો છો અને આવી નવી ઓપોર્ચ્યુનિટીઝ મને આપતા રહો છો કારણ કે આ ટાઈમમાં આટલું બધું કોઈને આટલું એક વિશ્વાસથી સાથે રાખો અને એને આગળ લઈ જવા ખરેખર લાઈફમાં આગળ વધવા માટે કોઈ હાથ પકડવાનું ખરેખર હોવું જોઈએ તો થેન્ક યુ સો મચ બાય ટેક કેર મળી જ ના વગર બ્લોગ વિડીયો ચાલુ કારણ કે 2 દિવસ પછી અમારા ઘરના એક ફંક્શન હતું થોડાક એના કામમાં અમે બિઝી છીએ બધી તૈયારી હાથથી ન ચાલે પણ એ ફંક્શનમાં પણ બહુ મજા આવશે તો કન્ટિન્યુ રહેજો જોતા રહેજો બાય ટેક કેર મળી જ ના વગર બ્લોગ વિડીયો ચાલે ત્યાં સુધી બધાને મારા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ